અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। આ આગની ઘટના અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા TP13 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મોટા પ્રમાણમાં મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે। આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને વીજ કનેક્શન કાપી ફાયરે કામગીરી શરૂ કરી હતી। આ અંગે કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે મેઇન કંપનીમાં પૂનામાં આવેલી છે। અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે। રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે। નુકસાનનો કોઈ અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।